હું છું લતા શાહ અને હું લઈને આવી છું સુખવર્ધનમ રક્ષાસૂત્ર. આ સુખવર્ધનમ રક્ષાસૂત્રનું 5મું વર્ષ છે અને આપણે આ રક્ષાસૂત્રના તાતણે જોડાયેલા છીએ. આ વખતે હું લઈને આવી છું ભાગ્ય, આત્મવિશ્વાસ અને સમૃદ્ધિ વધારનારું ક્રિસ્ટલ રક્ષાસૂત્ર. બીજી આઇટમ છે આપણું છે રક્ષા કવચ સિંદૂર અને ત્રીજી આઇટમ છે એ છે મોતી સંખ. તો આ ત્રણેય વસ્તુઓની ખાસિયત જાણતા પહેલાં આપણે થોડી જનરલ વાતો જાણીએ, જેમ કે આપણા સેમી પ્રિસિયસ સ્ટોન અને પ્રિસિયસ સ્ટોન્સમાં શું ફરક છે અને તેનો ઉપયોગ કેવી રીતના કરવાનો છે. આપણે જાણીએ છીએ કે નવગ્રહોના 9 રત્નો આવે છે, તો ઘણા લોકો 9 રત્નોને એક જ વીંટીમાં પહેરી લે છે, પણ એ બિલકુલ પણ અસરકારક નથી થતું, કારણ કે અમુક રત્નો સાથે પહેરવાથી એનો આપણને ખરાબ ફળ ભોગવવામાં આવે છે. તો કયા રત્નોની સાથે પહેરી શકાય અને પહેરી શકાય તેનું તમે બરાબર જ્ઞાન મેળવીને પછી જ ધારણ કરો. એવી જ રીતે આપણા સેમી પ્રિસિયસ સ્ટોનમાં પણ હોય છે, જેને ક્રિસ્ટલ તરીકે પણ આપણે ઓળખીએ છીએ, અને ક્રિસ્ટલમાં ઘણા બધા પ્રકારો હોય છે. તો અમુક ક્રિસ્ટલોનું કોમ્બિનેશન છે એ તમને પહેરશો તો એ ખરાબ ફળ નહીં આપશે, પણ એનો જે પ્રભાવ છે એ પ્રભાવ પણ કટ થાય છે અને એના બેનિફિટ્સ પણ આપણે નથી મેળવી શકતા. માટે કયા ક્રિસ્ટલો જોડે પહેરી શકીએ છીએ એ જાણીને પછી જ એને ધારણ કરવાનું. ચાલો જાણીએ આજના રક્ષાસૂત્ર વિશે. આ રક્ષાસૂત્ર છે એ 3 ક્રિસ્ટલથી બનેલું છે અને એમાંનું પહેલું ક્રિસ્ટલ છે ગ્રીન એવેન્ચ્યુઅલી. આ ગ્રીન એવેન્ચ્યુઅલી એ બધા જ ક્રિસ્ટલોમાંથી લકીએસ્ટ ક્રિસ્ટલ કહેવામાં આવે છે અને આ ક્રિસ્ટલનું એક બીજું નામ છે એ છે અવસર પથ્થર. અને આ જે ક્રિસ્ટલ છે એ આપણા હાર્ટ ચક્ર સાથે કનેક્ટ થયેલું છે. એમ કહેવામાં આવે છે કે જો તમારું હાર્ટ ચક્ર જ જો બંધ છે તો તમે કોઈ પણ ચીજને એક્સેપ્ટ નથી કરી શકતા. જો તમે કોઈ ચીજને એક્સેપ્ટ કરી જ ન શકતા હો તો તમે કોઈને શું આપી શકશો. અને જ્યારે આ કન્ડિશનમાં આપણું હાર્ટ ચક્ર બંધ હોય તો આપણે ઘણી બધી ચીજો એવી છે જે ત્યાં સ્થિર થઈ જાય છે, જેમ કે જેલસી છે, હેપીનેસ થવું કે કોઈ સાથે કનેક્ટ થવું, એ બધી ચીજો ત્યાં આપણી સ્થિર થાય છે. પણ જ્યારે આ સ્થિતિમાં આપણે આ ગ્રીન એવેન્ચ્યુઅલી ક્રિસ્ટલને ધારણ કરીએ છીએ તો આપણા માટે ઘણા બધા રસ્તાઓ સ્મૂધિંગ થઈ જાય છે, બધા રસ્તાઓ આપણા ખુલી જાય છે. આપણને નવી ચીજો જ્યારે શરૂઆત કરવાની હોય છે ત્યારે પણ આપણને આના તરફથી બહુ જ બેનિફિટો મળે છે. આપણું બીજું ક્રિસ્ટલ છે સિટ્રીન. આ સિટ્રીન છે એ આપણા સ્વાધિષ્ઠાન ચક્ર સાથે પણ કનેક્ટ થયેલું છે અને સ્વાધિષ્ઠાન ચક્ર એ આપણા જાગૃત માનવનું શુદ્ધ ચેતના સંચાર ચક્ર છે. આ સિટ્રીનમાં સૂર્ય ઉર્જા ભરેલી છે અને એ બહુ જ હાઈ ફ્રિકવન્સી ઉપર કામ કરે છે. સિટ્રીનની અંદર એક વિલ પાવરની સ્ટ્રેન્થ છે. એ વિલ પાવર સ્ટ્રેન્થને ડિઝાયર કરે છે અને આપણી અંદરના વિલ પાવરને પણ એ સ્ટ્રોંગ કરે છે. એમ કહેવાય છે કે જ્યારે પણ આપણી અંદર એક આળસ ભરેલી હોય છે કે જે કામ જ્યારે થવું હશે ત્યારે થશે, આપણે કામ પ્રત્યેની આપણી રુચિ ઓછી થઈ જાય છે, ત્યારે જો આ સિટ્રીન ધારણ કરવામાં આવે છે તો આપણી અંદરની એક એનર્જીનું લેવલ છે એ એટલું હાઈ કરી નાખે છે કે આપણી કામ પ્રત્યેની રુચિ વધી જાય છે, આપણા હરેક કામ આપણે ઓન ટાઈમ પર કરતા થઈ જઈએ છીએ. આપણું ત્રીજું ક્રિસ્ટલ છે એ છે મૂનસ્ટોન. આ મૂનસ્ટોન એ આપણા સહસ્ત્રા ચક્ર કે ક્રાઉન ચક્ર સાથે કનેક્ટ થયેલું છે અને આ મૂનસ્ટોન છે એ મૂનસ્ટોનની ખાસિયત એ છે કે આ ધારણ કરવાથી આપણી અંદરની જે નકારાત્મક ઉર્જાઓ છે એ દૂર થાય છે અને સકારાત્મક ઉર્જાઓનું સંચાર થાય છે. જ્યારે પણ આપણા મન બેચેન હોય છે, મનને શાંતિ નથી મળતી હોતી કે મન ઉદ્વેગમાં રહે છે, ત્યારે પણ જો આ મૂનસ્ટોનને આપણે ધારણ કરીએ છીએ તો આપણી અંદરનો આત્મવિશ્વાસ વધે છે, આપણું મન શાંત થાય છે અને આપણી લાગણીઓ અને સંબંધો પણ મજબૂત થાય છે. અને એવું કહેવામાં આવે છે કે જ્યારે પણ મૂનસ્ટોન આપણે ધારણ કરીએ છીએ તો આ મૂનસ્ટોન આપણી 6ઠ્ઠી ઇન્દ્રિયને જાગૃત કરે છે. તમારા વિઝનને પણ એ રિયાલિટીમાં કન્વર્ટ કરવાની એનામાં શક્તિ હોય છે અને આ મૂનસ્ટોન મેડિટેશનમાં પણ ખૂબ ઉપયોગી થાય છે. આપણે હમણાં સુધીના જે 3 સ્ટોન જોયા, ગ્રીન એવેન્ચ્યુઅલી છે કે સિટ્રીન છે કે મૂનસ્ટોન છે, આ 3 ક્રિસ્ટલ બધા જ લોકો ધારણ કરી શકે છે. આપણી આ વખતની જે બીજી વસ્તુ છે એ છે સિંદૂર. સિંદૂર નામ સાંભળીને આપણા બધાના મગજમાં એક જ વિચાર આવે છે, હનુમાન ભગવાનના ચરણોમાં જે આપણે સિંદૂર ચડાવીએ છીએ. પણ આ સિંદૂર છે એ 5000 વર્ષ જૂની એની ઉત્પત્તિનું કારણ બતાવે છે. આ સિંધુ સભ્યતાની સમયે જે ખોદકામ કરતાં આપણને મૂર્તિઓ મળી છે એ સમયે પણ એના ઉપર સિંદૂરના લેપ જોવામાં મળ્યા છે
અને આ સિંદૂર એ સ્પેશિયલી એક કોઈના પ્રત્યેનું અતૂટ વિશ્વાસનું એક પ્રતીક માનવામાં આવે છે. પ્રાચીન કાળથી આ સિંદૂરનો એટલો ઉપયોગ કરવામાં આવ્યો છે કે હરેક ઘડીએ હરેક જગાએ આપણને એના પુરાવો મળતા જ આવ્યા છે. સિંદૂર એ શેમાંથી બનવામાં આવ્યું છે? તો સિંદૂર એ ચૂના, હળદર અને ધાતુપારાના મિશ્રણથી બનાવવામાં આવ્યું છે. અને આનો ઉપયોગ એ રાસાયણિક તરીકે પણ કરવામાં આવે છે અને આપણે એક ધાર્મિક પ્રવૃત્તિ તરીકે પણ એનો ઉપયોગ કરીએ છીએ. મોતી શંખ છે બહુ જ દુર્લભ છે, બહુ જ ઓછી જગાએ જોવામાં મળે છે. અને આ મોતી શંખ છે એ માતા લક્ષ્મી અને વિષ્ણુનું પ્રતીક પણ માનવામાં આવે છે. અને આ શંખના ઉપયોગો પણ આપણે બહુ જ સારી રીતે કરી શકીએ છીએ. આ શંખ જે છે એ આપણે ઘરની અંદર, ઓફિસમાં, પૂજા ઘરમાં ક્યાંય પણ સ્થાપિત કરી શકીએ છીએ. આના થકી આપણા ઘરની જે નકારાત્મક ઉર્જાઓ છે એ દૂર થાય છે, સકારાત્મક ઉર્જાઓનું સંચાર થાય છે. અને આના દ્વારા આપણી આજુબાજુનું યુનિવર્સનું જે પણ આપણું વાતાવરણ છે એ પણ શુદ્ધ બને છે. જ્યારે આપણું આજુબાજુનું વાતાવરણ શુદ્ધ હોય ત્યારે આપણા વિચારો પણ શુદ્ધ બનતા હોય છે. માટે જો ઘરની અંદર જો એક મોતી શંખને સ્થાપિત કરવામાં આવે તો એનો આપણને બહુ જ મોટો ફાયદો જોવામાં આવે છે. આ મોતી શંખ જ્યારે આપણે સ્થાપિત કરીએ છીએ ત્યારે આપણા ઘરની અંદર ધન, સમૃદ્ધિ અને સુખ સાહેબીનો પણ ખૂબ જ પ્રવાહ વહે છે.